क्या बना दो भैया? छोले भटूरे बनाइए एक प्लेट। અહીંયા મિત્રો ખાસ કરીને જે બુઝુર્ગ લોકો હોય છે અંતિમ સમયમાં અહીંયા આવે છે, રોકાય છે, બહુ સુપર બનાવે છે, સરસ, કાફી અચ્છા બઢિયા બનાતે હોય. ચાલો તો મિત્રો આપણે પહેલાં ટેસ્ટ કરીએ સવારનો નાસ્તો વારાણસીમાં. અને અહીંથી આપણે અરાઉન્ડ 10 કિલોમીટર દૂર છે સારનાથ આપણે દર્શન માટે જઈશું. કેમ કે મિત્રો આપણે નાસ્તો તો કરી લીધો પણ ચા વગેરે આપણી સવાર પોસિબલ નથી. તો कितना टाइम लगेगा भैया? 20-25 મિનિટ. સારનાથનું થાઈ ટેમ્પલ છે, બુદ્ધની વિશાળ પ્રતિમાને તમે અહીંથી દર્શન કરી શકો છો. સામે છે આપણે બોધિ ટ્રી. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ત્યારે આ એવી જગ્યા છે સારનાથ, જ્યાં પહેલી વાર પોતાના જે 5 જે શિષ્યો છે નમો બુદ્ધ, તમે પાછળ દર્શન કર્યા એ છે થાઈ ટેમ્પલ. તો મિત્રો તમે જોઈ શકો છો વિશાળ આ વડલાનું ઝાડ અને નીચે આ દુકાન. તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મારું નામ છે પરમાર દીપક અને ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો મિત્રો હું અત્યારે છું વિશ્વનું સૌથી જૂનું શહેર એટલે કે કાશી વારાણસી. અને કાશી વારાણસી ખાસ કરીને તમને કીધું એ પ્રમાણે વારાણસી જે બનારસી સાડી અને બનારસી પાન માટે પ્રખ્યાત છે. મારી પાછળ તમે જોઈ શકો છો ભીડ અત્યારે. તો મિત્રો આજે આપણે જવાનું છે અહીંથી સારનાથ. નિયર બાય ઘણા અહીંયા તમને સ્ટ્રીટ ફૂડ જોવા, અહીંયા સ્ટ્રીટ ફૂડ આ બાજુ. તો મિત્રો પહેલાં થોડીક પેટ પૂજા થઈ જાય અને પછી આપણે નીકળશું અહીંથી સારનાથ. ક્યાં બના દો ભૈયા? छोले भटूरे बनाइए एक प्लेट. तो सुबह का कुछ नाश्ता हो जाए और फिर यहाँ से निकलेंगे सारनाथ. भैया सारनाथ कितना दूर होगा यहाँ से? अभी यहाँ से 4 કિલોમીટર. બહુ વધારે દૂર નથી. આપણે પહેલાં છોલે પૂરીનો આપણે નાસ્તો કરી લઈએ. જો અત્યારે ફ્રેશ બને છે અહીંયા. તમને બતાવું તો આ કાશી લાભ મુક્તિ ભવન. અહીંયા મિત્રો ખાસ કરીને જે બુઝુર્ગ લોકો હોય છે અંતિમ સમયમાં અહીંયા આવે છે, રોકાય છે અને જ્યારે દેહનો ત્યાગ થાય છે કહેવાય છે કે લોકો અહીંયા કાશીમાં મળવા માટે આવે છે. એટલું પવિત્ર શહેર છે. તો આપણે નાસ્તો કરીએ. બાકી તમે જો મસ્ત અત્યારે ભટુરે થઈ ગયો છે રેડી અને આપણી ડીશ અત્યારે બને છે. મિત્રો નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો આવા તમને ખાણીપીણીના અને અલગ અલગ ફરવાના જે બ્લોગ છે તમને આ ચેનલમાં મળતા રહેશે. અને એક ગુજરાતી તરીકે તમે જરૂર તમારા ભાઈને સપોર્ટ કરજો. મિત્રો રેડી થઈ ગયા છે મસ્ત મજાના. તમે જો છોલે ભટુરે લુફ્ત ઉડાડીએ, નાસ્તો કરીએ. અને આની પહેલાં હું અહીંયા આવેલો હતો કેમ કે ખૂબ મસ્ત બનાવેલું છે, એકદમ ફૂલ ટેસ્ટી બનેલું હોય છે, બહુ સુપર બનાવે છે, સરસ, કાફી અચ્છા બઢિયા બનાતે હોય છે. ચાલો તો મિત્રો આપણે પહેલાં ટેસ્ટ કરીએ સવારનો નાસ્તો વારાણસીમાં. છોલે ભટુરે આ ભાઈ લોકો બનાવેલા મસ્ત. ટેસ્ટ કરીને તમને કહું મિત્રો, ખૂબ મસ્ત ટેસ્ટ છે. છોલા પણ સરસ છે, ભટુરે પણ એકદમ સોફ્ટ છે. ચલો ભૈયા, કાફી બઢિયા નાસ્તા હતા. તો મિત્રો આપણે અત્યારે છોલે ભટુરેનો આપણે નાસ્તો કર્યો સવારની પૂરમાં. ખૂબ સરસ નાસ્તો હતો. કેમ કે થોડોક નાસ્તો અત્યારે એવી થઈ જાય તો પછી આપણે બપોર સુધી મસ્ત ફરીએ રખડીએ તો કોઈ ઉપાધિ જેવું ના રહે. હવે આપણે અહીંથી જવાનું છે પાંડેપુર. જેમ ભાઈએ કીધું એ પ્રમાણે પાંડેપુરથી આપણને રિક્ષા મળશે સારનાથ સુધી. પૂછીએ આપણે રિક્ષાનું અહીંથી કઈ રીતનું છે. સવારના અત્યારે અરાઉન્ડ 8:30-9 જેવો ટાઈમ થઈ ગયો. ધીમે ધીમે તડકો ચાલુ થઈ ગયો અને અહીંથી આપણે અરાઉન્ડ 10 કિલોમીટર દૂર છે સારનાથ આપણે દર્શન માટે જઈશું. ખૂબ વિશાળ જગ્યા છે એટલે અરાઉન્ડ ત્યાં આપણે 2-3 કલાક જેવો ટાઈમ લાગી જાય છે. પહેલાં આપણને અહીંથી રિક્ષા મળે પાંડેપુરની. બાકી તમે વ્યૂ જોવો અત્યારે કાશી બનારસ અને અહીંની ખાસ કરીને જે રિક્ષા છે ને રિક્ષા ખાસ ફેમસ છે મિત્રો. તમે જો મિત્રો સાયકલ રિક્ષા તમને મોસ્ટ ઓફ જોવા મળશે અહીંથી. અને આપણે જવાનું છે અત્યારે પાંડેપુર, પણ 2-3 પેસેન્જર આપણે થયા જ, હજી વેઇટ કરે છે ભાઈ. તો અહીંયા મિત્રો જો ચા બને છે અત્યારે. અને આપણે કુલ્લડમાં કે જેનો ચાનો ટેસ્ટ વધી જાય, આપણે કુલ્લડમાં પહેલાં અત્યારે ચા પીએ. કેમ કે મિત્રો આપણે નાસ્તો તો કરી લીધો પણ ચા વગેરે આપણી સવાર પોસિબલ નથી. તો ચા પાણી પીને આગળ આપણે રિક્ષામાં નીકળશું પાંડેપુર અને ત્યાંથી સારનાથ. તો મિત્રો ફાઇનલી આપણી સવારે નીકળી ગઈ છે અત્યારે પાંડેપુર માટે.
તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાંડેપુરા ને રિક્ષા આપણે મળી ગઈ છે સારનાથ માટે. સારનાથ અહીંથી છે અરાઉન્ડ 8 કિલોમીટર. कितना टाइम लगेगा भैया? 20 से 25 मिनट. ओके ओके. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સારનાથથી આપણે જઈશું અત્યારે દર્શન માટે. તો ચાલો મિત્રો આપણે અત્યારે જાય દર્શન માટે, કેમ કે આ સારનાથ જગ્યા છે બહુ મોટી વિશાળ છે, અલગ અલગ અહીંયા જગ્યાઓ ફરવા માટે છે, દર્શન માટે છે. તો આપણે પહેલાં ये कौन सी जगह है पहले समझाइए? टेम्पल है सर सारनाथ का. સારનાથનું થાઈ ટેમ્પલ છે બરોબર, જે થાઈ સંસ્કૃતિ પ્રમાણે બનાવવામાં આવેલું છે ભગવાન બુદ્ધનું. તો આપણે પહેલાં દર્શન કરીએ થાઈ ટેમ્પલ. સામે તમે જોઈ શકો છો મિત્રો આ સુંદર મજાનો ગેટ, અને ગેટની સામે ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમાને તમે અહીંથી દર્શન કરી શકો છો. તો મિત્રો આ બાજુ તમે અહીંયા જોઈ શકો છો, આ છે થાઈ ટેમ્પલ અને સામે છે આપણે બોધિ ટ્રી, અને આ બાજુ તમે જો તો આ છે વિશાળ બોધિ ટ્રી. તો મિત્રો જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ત્યારે આ એવી જગ્યા છે સારનાથ, જ્યાં પહેલીવાર પોતાના જે 5 જે શિષ્યો છે એમને પેલું જે ધર્મચક્ર પરિવર્તનનો સંદેશો પ્રવચન પહેલીવાર અહીંયાથી આપવામાં આવ્યું હતું. તમે જો આ આપણા બુદ્ધ ભગવાનની જે અલગ અલગ મુદ્રાઓમાં બેઠા છે, આ તમે જો વચ્ચે છે નિર્ભય મુદ્રા છે. પછી આ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ આ પાછળનું સ્ટેચ્યુ મુદ્રા છે, અને આ છે ધર્મચક્ર પરિવર્તનની. દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે અત્યારે એવી જગ્યાએ છીએ, પાછળ તમે જે વૃક્ષ જોઈ શકો છો તે એ સમયનું છે, ને જોવો તમે વિશાળ આ વૃક્ષ અને ભગવાન બુદ્ધની અહીંયા પ્રતિમા. નમો બુદ્ધાય. આ ટ્રી તમે જોવો યાર. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે થાઈ મંદિર. આ થાઈ મંદિર છે. તમે સ્ટ્રક્ચર આખું જોવો તેમાંથી તમને પેલો જે આ ફોટો દેખાય છે એ છે લુંબીની જ્યાં ભગવાન બુદ્ધનું નાનપણ વીત્યું હતું એ ફોટો છે. આ બીજો ફોટો છે ગયા જ્યાં ભગવાનને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. અને આ ફોટો છે મિત્રો અત્યારે જ્યાં આપણે આવેલા છીએ સારનાથ ત્યાંનો. અને નીચે તમે જે જોવો છો સુતેલી મુદ્રામાં ભગવાન બુદ્ધની ફોટો તે છે કુશીનગરમાં. આ બાજુ આપણે જે દર્શન કર્યા હતા ભગવાન બુદ્ધના અને આ વૃક્ષ, તો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો સ્પેસિફિક તમે જોવો છો અત્યારે એ આ થાઈ મંદિર છે. તો થાઈલેન્ડની સંસ્કૃતિ પ્રમાણે તમે ડિઝાઇનના સ્ટ્રક્ચર જોઈ શકો છો. તો 1964માં મિત્રો આ થાઈ મંદિર બનાવવામાં આવ્યું હતું, અને ભગવાન બુદ્ધની તમે પ્રતિમા અત્યારે જોઈ શકો છો અંદર. આપણે દર્શન માટે જઈએ. નમો બુદ્ધાય. તો મિત્રો તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધની પ્રતિમા. આ બાજુ તમે જોઈ શકો છો બધા પેઇન્ટિંગ. આ કુશીનગરમાં ભગવાનને આ જે બોધ પ્રાપ્ત થયો હતો એ ગયા. નમો બુદ્ધાય. નમસ્તે મિત્રો, નમો બુદ્ધાય. તમે આ પાછળ દર્શન કર્યા એ છે થાઈ ટેમ્પલ, અને આ થાઈ ટેમ્પલમાં ખાસ કરીને તમે આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો. અંદર આપણે ભગવાન બુદ્ધના આપણે દર્શન કર્યા. તો મિત્રો 1964માં મંદિર બનાવેલું છે. થાઈલેન્ડની આખી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર કે જેમાં મંદિર અને જે ધ્યાન હોલ છે તે બે સાથે હોય છે. ભગવાન બુદ્ધના આપણે દર્શન કર્યા. હવે આપણે બીજી નેક્સ્ટ જગ્યાએ દર્શન માટે જઈએ. નમો બુદ્ધાય. મિત્રો આપણે જોયું થાઈ મંદિર, સાઈડમાંથી તમને વ્યૂ બતાવું ભગવાન બુદ્ધની પ્રતિમા, અને અહીં પાછળ ગેટ છે. તમે આ સાઈડ પહેલો ગેટ જોયો ત્યાં આપણે ભગવાન બુદ્ધના અંદર પ્રતિમાના દર્શન કર્યા થાઈલેન્ડ ટેમ્પલમાં. અને થાઈ સંસ્કૃતિ થાઈ ટેમ્પલ પ્રમાણે એક્ઝેક્ટ જે
ટેમ્પલ અને પાછળ એક હંમેશા એક કક્ષ હોય છે મોટો, જ્યાં ભંતેઓ માટે ત્યાં ખાસ કરીને વિપસ્યના અને મેડિટેશન માટે એક હોલ ફાળવેલો હોય છે. પાછળ હોલ હોય છે, આગળ મંદિર હોય છે, અને આપણે દર્શન કર્યા અહીંયા. તો ચાલો જઈએ આપણે આગળ. આ જ મૂર્તિ પણ 2002માં તાલિબાનો દ્વારા ત્યાં છે ને એ બુદ્ધની ભગવાનની મૂર્તિ જે છે ત્યાંથી નષ્ટ કરવામાં આવી, બોમ્બથી તોડી નાખવામાં આવી, અને ત્યારબાદ પછી આ સ્ટેચ્યુ અહીંયા બનાવવામાં આવ્યું.